હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું મમરામાંથી એકદમ ઝટપટ બની જાય તેવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તાની રેસીપી। તો જો સાંજે જમવામાં કંઈક ચટપટું ખાવું હોય અને મહેનત ઓછી કરવી હોય તો તમે મમરામાંથી આ એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેવો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો, જે એકદમ ઓછા સમયમાં બનશે અને નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે। તો ચલો ઝટપટ બની જાય તેવો મમરાનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો ચાલો બનાવીએ। તો તેના માટે સૌથી પહેલાં તો મેં 200 ગ્રામ જેટલા મમરાને ચાળી લીધા છે અને મમરા તમારા આ રીતના એકદમ ક્રિસ્પી હોય તેવા જ હોવા જોઈએ। જો ના હોય તો તેને થોડીવાર માટે ડ્રાય રોસ્ટ કરી લેવાના। અને હવે અહીંયા મેં અડધા કપ જેટલી થોડી ખાટી હોય તેવી છાશ લીધી છે। તો પહેલાં 1/4 કપ જેટલી છાશને આ રીતે આપણે મમરામાં એડ કરીશું। અહીંયા તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત છાશથી તમારે મમરા પલાળવાના છે, એટલે એકદમ ટેસ્ટી એવો તમારો આ નાસ્તો લાગશે। હવે બધા જ મમરાને ઉપર નીચે કરતા જઈને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમારે વધારે પડતી છાશ પણ એડ નથી કરી દેવાની। મમરા એકદમ સરસ રીતે પલળી પણ જાય અને એકબીજાથી છૂટા પણ રહે એ રીતે તમારે મમરાને પલાળવાના છે। અને છાશ તમારી થોડી ખાટી હોવી જરૂરી છે, એટલે એકદમ ખાટો મીઠો એવો તમારો આ નાસ્તો તૈયાર થશે। હવે ઉપર નીચે કરીને બધા મમરાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું। તો ટોટલ અડધા કપ જેટલી છાશ ઉમેરીને મેં મમરાને એકદમ સરસ રીતે પલાળી દીધા છે અને મમરાની આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મુઠ્ઠી વળે છે અને આ રીતે અલગ કરીએ તો એકબીજાથી એકદમ સરસ રીતે છૂટા પણ થઈ જાય છે। તો તમારે આ જ રીતે મમરાને પલાળીને હવે સાઈડ ઉપર રાખવાના। હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખીશું અને તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું। તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું। રાઈ ફૂટી જાય એટલે અડધી ટીસ્પૂન જીરું ઉમેરીને તેને પણ સારી રીતે ફૂટવા દઈશું। જીરું ફૂટી જાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલા આપણે કાચા સિંગદાણા એડ કરીશું। અહીંયા તમારે મીઠો લીમડો એડ કરવો હોય તો એ પણ તમે એડ કરી શકો છો। 1 ટીસ્પૂન લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું અને હવે પેસ્ટને આપણે થોડી સેકન્ડ માટે સાતળી લઈશું। તો અહીંયા મારી પાસે લીમડો અવેલેબલ નથી એટલે મેં એડ નથી કર્યો, પણ હોય તો તમારે ચોક્કસથી એડ કરવાનો। અને હવે આ રીતે આપણે પેસ્ટને થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળવી જરૂરી છે। અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો, પણ ખાતા હોય તો જરૂરથી એડ કરજો। આ રીતે આદુ, લસણ અને મરચાંની પેસ્ટનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવશે। તો લગભગ 1 મિનિટ જેવી મેં પેસ્ટને સાતળી લીધી છે। હવે તેમાં 1 બાઉલ આપણે મીડિયમ ચોપ કરેલી ડુંગળી એડ કરીશું। અહીંયા તમારે ડુંગળીને એકદમ ઝીણી પણ નહીં અને એકદમ મોટી પણ નહીં એ રીતે કટ કરવાની છે અને ફક્ત 1 મિનિટ માટે આપણે ડુંગળીને સાતળી લઈશું। તમારે ડુંગળીનો વધારે પડતો કલર ટ્રાન્સપરન્ટ નથી થવા દેવાનો। શાકભાજી થોડા ક્રન્ચી હશે તો આ નાસ્તો ખાવામાં વધારે ટેસ્ટી લાગશે। તો અહીંયા ડુંગળીને મેં 1 મિનિટ જેવી સાતળી લીધી છે। હવે તેમાં 1 બાઉલ આપણે મીડિયમ ચોપ કરેલું લીલું કેપ્સિકમ એડ કરી દઈશું। કેપ્સિકમના પણ તમારે મીડિયમ પીસ કરવાના છે, બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતે। હવે કેપ્સિકમને પણ આપણે 1 મિનિટ માટે સાતળીશું। અહીંયા તમારે બીજા વેજીટેબલ્સ, ગાજર કે પછી બાફેલા બટાકા કે પછી બાફેલા વટાણા એડ કરવા હોય તો એ પણ તમે એડ કરી શકો છો, પણ આજે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય એ રીતે આપણે આ નાસ્તો બનાવીશું। તો લગભગ 1 મિનિટ જેવું મેં કેપ્સિકમને પણ સાતળી લીધું છે। હવે આપણે તેમાં એક મોટી સાઈઝનું ટામેટું આ રીતે ચોપ કરીને એડ કરીશું। જો નાના હોય તો તમારે 2 ટામેટાં લેવાના અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું આપણે ફક્ત શાકભાજીના ભાગનું જ એડ કરીશું, મમરામાં ઓલરેડી ખારાશ હોય જ છે। તો અહીંયા મેં લગભગ 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દીધું છે। મિક્સ કરી દઈશું અને ફરીથી 1 મિનિટ જેવું આપણે સાતળીશું। અહીંયા ટામેટાને પણ તમારે વધારે પડતા સોફ્ટ નથી થવા દેવાના, થોડા ક્રન્ચી રહે એ જ રીતે રાખવાના। તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આ રીતે વચ્ચે જગ્યા કરી દઈશું એટલે બધું જ તેલ વચ્ચે આવી જશે અને તેમાં આપણે મસાલા કરીશું। અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું, અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું। ધાણા જીરું તમારે થોડુંક વધારે એડ કરવાનું। 2 ટીસ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। આપણે લીલું મરચું પણ એડ કરેલું છે તો તમારે એ પ્રમાણે એડ કરવાનું। અને હવે મસાલાને પહેલાં આ રીતે તેલમાં મિક્સ કરી દઈશું અને ત્યાર પછી શાકભાજી સાથે મિક્સ કરીને 1 મિનિટ માટે મસાલાને પણ સાતળી લઈશું, એટલે એકદમ સરસ રીતે મસાલા સતળાઈ જશે અને બિલકુલ બળશે પણ નહીં।
તો મસાલાને પણ મેં 1 મિનિટ જેવો સાતળી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે, મીન્સ કે આપણા મસાલા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે। તો હવે જે છાશમાં આપણે મમરાને પલાળીને સાઈડ ઉપર રાખ્યા હતા તે બધા જ મમરાને આપણે કડાઈમાં એડ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ મમરા આ રીતે એકબીજાથી છૂટા છે, બિલકુલ પણ એકબીજા સાથે વધારે પડતા ચોંટી નથી ગયા। તો જો તમે સારી રીતે છાશમાં તેને પલાળશો તો એકબીજા સાથે બિલકુલ પણ મમરા ચોંટશે નહીં। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બધા જ મમરાને ઉપર નીચે કરતા જઈને વેજીટેબલ્સ અને મસાલા સાથે મિક્સ કરી લઈશું। તો મમરા એડ કર્યા પછી તમારે તેને વધારે પડતા ઓવરકુક નથી કરવાના, ફક્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે તેને કૂક કરવાના છે। અને આ નાસ્તો જ્યારે તમારે સર્વ કરવો હોય ત્યારે જ તમારે ગરમા ગરમ જ બનાવવાનો, એટલે ખાવામાં વધારે ટેસ્ટી લાગશે। તો તમે જોઈ શકો છો આપણા મમરા સાથે બધા વેજીટેબલ્સ અને મસાલા એકદમ સરસ રીતે કોટ થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઉપરથી આપણે અડધા કપ જેટલા ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું, મિક્સ કરી દઈશું સારી રીતે। જ્યારે પણ તમારે નાસ્તો સર્વ કરવો હોય તેની 5 થી 10 મિનિટ પહેલાં તમારે આ નાસ્તો બનાવવાનો, એટલે ગરમા ગરમ હશે તો ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે। તો અહીંયા બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે વઘારેલી ખીચડી કે પછી વઘારેલા ભાત તો બહુ ખાધા હશે, પણ આ રીતે એકવાર વઘારેલા મમરાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે અને એકદમ સિમ્પલ રીતે છે, આપણે વધારે મસાલા પણ એડ નથી કર્યા, ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ નાસ્તો તમે બનાવીને તૈયાર કરી શકો છો। તો તમે ક્યારે આ રીતે વઘારેલા મમરાની રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।